ડંકી આ શબ્દને ગુજરાતીમાં સમજીએ તો આનો મતલબ થાય છે કબૂતરબાજી। શાહરુખ ખાન અને રાજકુમાર હિરાણીની ફિલ્મ આવી ડંકી કે જેને એવરેજ રિસ્પોન્સ મળ્યો છે, પણ આનો જે મુદ્દો છે એ ઘણો ગંભીર છે, કારણ કે આની અંદર વિદેશ જવાના ગેરકાયદે રૂટ વિશે વાત કરવામાં આવી છે। આપણા ભારતમાં અને આપણા ગુજરાતમાં પણ આવા અનેક કિસ્સા બનતા હોય છે કે લોકો ગેરકાયદે રૂટથી વિદેશ જવા માટે ઘણા બધા રૂપિયા ખર્ચતા હોય છે, પણ આ રૂટ એ ઘણીવાર એટલો ખતરનાક સાબિત થાય છે કે જીવનું જોખમ થઈ જાય છે, ને એટલે જ આના વિશે થોડું ડિટેલમાં જાણીએ। તમે આવી ગયા છો vtvgujarati.com પર। મારું નામ છે હિમ ખત્રી। સિરિયા, પાકિસ્તાન અને આફ્રિકી દેશોમાંથી હજારો લોકો ગેરકાયદે બોર્ડર પાર કરીને અમીર દેશોમાં પહોંચે છે પૈસા કમાવા માટે। આપણા ભારતમાં પણ આવા કેસીસ ઓછા નથી બનતા, ખાસ કરીને પંજાબમાં અને ગુજરાતમાં આવા ઘણા કેસો બનતા હોય છે। ગુજરાતના કેટલાક કિસ્સા તો તમને યાદ પણ હશે। હવે જે આ ગેરકાયદે રૂટથી વિદેશમાં જવાની મેથડ્સ હોય છે, એમાંની જ એક મેથડ છે ડંકી રૂટ। આ મેથડ એ વિદેશમાં જવાની બેકડોર મેથડ છે, અને આ યુઝ કરનારાને એક બે નહીં પણ ઘણા બધા દેશોમાંથી પસાર થવું પડે છે, જેના માટે ફક્ત એક જ દેશનો વિઝા લેવામાં આવે છે, અને જે દેશનો વિઝા લીધો હોય ત્યાં એ વ્યક્તિ પહોંચી જાય છે ને પછી ત્યાંથી ગાયબ થઈ જાય છે। એટલે કે એ રૂટ માટે નીકળી જાય છે કે જે ગેરકાયદે રૂટ છે અને એને એની ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે। હવે આખી આ મેથડ જ જો ગેરકાયદે છે તો એમાં જે ટ્રાન્સપોર્ટ થતું હશે એ પણ ગેરકાયદે જ થતું હશે, આડીઅવળી રીતે જ થતું હશે। નોર્મલી આમાં જે ટ્રાન્સપોર્ટ થાય એમાં કોઈક વખત ગાડીની ડેકીમાં બેસીને પણ જવું પડે, કોઈક વખત જે માલ સામાન એક્સપોર્ટ થતો હોય એ જહાજમાં પણ લોકોને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, અને આ લોકોને ત્યારે જ બહાર આવવા મળે જ્યારે તે પોતાની ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય, ત્યાં સુધી એમને અંદર જ રહેવાનું। અને પાછું આમાં ડેસ્ટિનેશન સુધી પહોંચવાની કોઈ ગેરંટી તો હોતી જ નથી, ઉપરથી જીવનું જોખમ પણ હોય છે। તમને ડીંગુચાનો આ પરિવાર યાદ હશે કે જેમનું US કેનેડા બોર્ડર પર વધુ પડતી ઠંડીના કારણે મોત થયું હતું। ઘણીવાર આવા જે રસ્તાઓ હોય છે એ એક બે દિવસ કે એક બે અઠવાડિયામાં નથી પતતા, પણ મહિનાઓ લાગી જાય છે। જેમ કે કોઈને વેસ્ટર્ન યુરોપ જવું હોય તો એને પહેલા સર્બિયા મોકલવામાં આવે। હવે સર્બિયામાં જે કામકાજ છે એ બહુ સ્ટ્રિક્ટ નથી, એટલે જે એજન્ટ હોય એ તમને થોડો સમય સર્બિયામાં રોકાવાનું કહે, અને યોગ્ય સમય આવે અને યોગ્ય મોકો દેખાય ત્યારે જે આ એજન્ટ હોય છે તમને અન્ય દેશમાંથી પસાર કરતો કરતો વેસ્ટર્ન યુરોપ સુધી મૂકી દે છે। પણ આમાં પણ કોઈ ગેરંટી હોતી નથી, અને જે આ એજન્ટ હોય છે એ બેક ફૂટ ઉપર જઈ શકે છે, એટલે કે પીછે હટ પણ કરી શકે છે। હવે સ્વાભાવિક છે કે આખો રૂટ જ જો ગેરકાયદેસર હોય તો આમાં ખતરા પણ હોય, જેમાંનો એક ખતરો એ છે કે તમે પહોંચો એ પહેલા જો તમને પોલીસ પકડી લે છે તો તમારે અનિશ્ચિત સમય સુધી જેલમાં પણ રહેવું પડી શકે। ઘણીવાર આ ગેરકાયદે અને સુમસામ રસ્તા ઉપર લોકો ઉગ્રવાદીઓ એટલે કે એક્સ્ટ્રીમિસ્ટના હાથે લાગી જાય છે, ને જેના પછી આખી વસ્તુ બહુ ખતરનાક થઈ જાય છે, અને કુદરતી આફતનો શિકાર થવાની પણ પૂરેપૂરી શક્યતા હોય છે। હવે સ્વાભાવિક રીતે તમને એવો સવાલ થતો હશે કે આ રૂટ એક કેવો હોય, તો આ વસ્તુ એની ઉપર ડિપેન્ડ કરે છે કે ગેરકાયદે કોઈ પણ દેશમાં એન્ટ્રી એ કેવી રીતે કરાવવામાં આવી રહી છે અને તમારે કયા દેશમાં જવું છે। જેમ કે અમેરિકા કે યુરોપના કોઈ દેશમાં જવું હોય તો તમારે રૂપિયા પાણીની જેમ વહાવવા પડે છે। મળતી માહિતી પ્રમાણે અમેરિકા અને યુરોપના દેશોમાં જો ડંકી રૂટથી જવું હોય તો ઘણીવાર એજન્ટ 40 લાખ રૂપિયા વસૂલે છે, જેમાં અહીંથી પહેલા દુબઈ લઈ જવામાં આવે, ત્યાંથી અઝરબૈજાન અને તુર્કી થઈને પનામા સુધી પહોંચાડવામાં આવે છે, ત્યાંથી મેક્સિકો થઈને અમેરિકા સુધી પહોંચાડવામાં આવે છે, અને આવી રીતે જો કોઈ બોર્ડર પાર કરતા પકડાઈ જાય છે તો જે એજન્ટ હોય એ એમને છોડી દે છે। એટલે આશા રાખું છું કે ડંકી રૂટ શું હોય એ તમને ખબર પડી ગઈ હશે, અને ગુજરાતીમાં ફરી એકવાર કહી દઉં તો આને કબૂતરબાજી કહેવાય, કે જેનાથી સાવચેત રહેવાનું હોય, કારણ કે ઘણી બધી વાર લોકોને વિદેશમાં જવું હોય છે, એના માટે રૂપિયા વાપરવા માટે તૈયાર પણ હોય છે, પણ આવા રૂટ ઉપરથી એ જાય છે તો એ બહુ જ ખતરનાક સાબિત થાય છે। જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો vtvgujarati.com સાથે।